એક્ઝામ્પલ નંબર 9. ચલો શું કે છે? સી ઓન ધ પેજ નંબર 176. 1 મોલ બેન્ઝીનનું દહન 298 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે 298 કેલ્વિન તાપમાને અને 1 વાતાવરણ દબાણે થાય છે ત્યારે થતી દહનથી ઉત્પન્ન થતી ઉષ્મા 3267 કિલો જૂલ છે. બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણો અને બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી ગણો. તમને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની સર્જન એન્થાલ્પી આપી છે. ઓકે, તો આ પ્રશ્નને મોસ્ટ આઈએમપી પ્રશ્ન લખો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, સારો પ્રશ્ન છે. ઓકે, પહેલા તો સમીકરણ જાતે બનાવવું પડશે, બીકોઝ પહેલા કેવું હતું કે આ ટાઈપના પ્રશ્નોમાં ઇક્વેશન તમને તૈયાર આપતા હતા, પણ હવે ઇક્વેશન જાતે બનાવવું પડશે. તો જો બેન્ઝીન એને લખાય C6H6 બરાબર લિક્વિડ. મેં તમને દહન પ્રક્રિયાનું સમીકરણ ડે 1 થી શીખવાડેલું છે. પહેલો નિયમ, જેટલા કાર્બન દેખાય એટલા કાર્બન ડાયોક્સાઇડ લેવા અને જેટલા હાઇડ્રોજન દેખાય તેનાથી અડધા H2O લેવાના. ઓકે, એનું પ્રમાણિત સ્વરૂપ લિક્વિડ છે. તો જેટલા કાર્બન એટલા CO2, હાઇડ્રોજન થી અડધા H2O. રાઈટ સાઈડના ઓક્સિજન કેલ્ક્યુલેટ કરો તો 3 એકા 3, 6 દુ 12, 12 ને 3 15 થાય ને, તો અહીંયા મૂકીશું 15/2. ઓકે, so this is equation of combustion reaction of benzene. બેન્ઝીનના દહન સાથે સંકળાયેલી પ્રક્રિયાનું સમીકરણ. ક્લિયર? ચલો આગળ વધીએ. આમાં છે ને તમને આખી પ્રક્રિયાની એન્થાલ્પી આપી દીધી છે. રિએક્શન એન્થાલ્પી, સ્ટાન્ડર્ડ રિએક્શન એન્થાલ્પી is -3267 કિલોજૂલ પ્રતિ મોલ. હવે છે ને તમને એવું થાય સાહેબ અંદર તો પ્લસ આપ્યું છે, પણ અંદર ધ્યાનથી જુઓ, પ્રશ્નમાં એવું લખ્યું છે કે બેન્ઝીનની પ્રમાણિત સર્જન 3267 કિલોજૂલ ઉષ્મા મુક્ત થાય છે. હવે મુક્ત થાય એટલે તમે સમજી શકો છો નેગેટિવ જ આવે. તો આપણે શોધવાનું છે બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી. અચ્છા, હવે તમે મને પ્રશ્નનો જવાબ આપો. રકમમાં કાર્બન ડાયોક્સાઇડની સર્જન એન્થાલ્પી આપી છે, પાણીની સર્જન એન્થાલ્પી આપી છે. અચ્છા, પ્રમાણિત અવસ્થામાં યાદ રાખજો, પ્રમાણિત અવસ્થામાં ઓક્સિજન હોવાથી તેની એન્થાલ્પી શૂન્ય લેવાય. તમને એક વાક્ય એડ કરીને સમજાવ્યું હતું કે કોઈ પણ તત્વ તો પોતાના પ્રમાણિત અવસ્થા કે સ્વરૂપમાં હોય તો એની પ્રમાણિત એન્થાલ્પી કે સર્જન એન્થાલ્પી શૂન્ય થાય. તો આ 3 ના મૂલ્ય તમે જાણો છો, ઓવરઓલ મૂલ્ય જાણો છો, તો બેન્ઝીનનું રહ્યું એ શોધી શકાય ને. તો પાઠ્યપુસ્તકના લેખકની જેમ આપણે બહુ વધારે પડતી મહેનત કરવાની કોઈ જ જરૂર નથી. નથિંગ, બિલકુલ જરૂર નથી મહેનત કરવાની. ડાયરેક્ટ પેલું ઓરિજિનલ સૂત્ર લગાવી દઈએ કે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પીનો ફેરફાર બરાબર સિગ્મા આઈ એ આઈ, ફોર્મેશન એન્થાલ્પી ઓફ પ્રોડક્ટ્સ, માઇનસ સિગ્મા આઈ બી આઈ, ફોર્મેશન એન્થાલ્પી ઓફ રિએક્ટન્ટ. બરાબર? ક્લિયર? ઓકે, ચલો હવે છે ને છગડિયા કૌંસમાં આપણે દરેક પદોને એક્સપ્રેસ કરીશું. ક્લિયર? જો છગડિયા કૌંસમાં એક્સપ્રેસ કરીએ આપણે તો નિપજમાં 6 મોલ CO2 છે. આ એઆઈ એટલે મોલ સંખ્યા જ છે બાળકો. તો લખાય 6 into delta H degree of formation of carbon dioxide gas પ્લસ 3 ગુણ્યા પાણી એટલે કે 3 into delta H degree formation of H2O liquid. છગડીયો પૂરો.
-9 છગડીઓ આવશે 1 ગુણ્યા ડેલ્ટા H ડિગ્રી ફોર્મેશન ઓફ બેન્ઝીન C6H6 લિક્વિડ પ્લસ 15/2 ગુણ્યા डेल्टा H डिग्री फॉर्मेशन ऑफ ऑक्सीजन गैस। क्लियर? अब देखो भगवान का दिया सब कुछ है, हमें जिसको पाना है उस पर फोकस करो। आपको किसे पाना है? बेंजीन की फॉर्मेशन एंथाल्पी आने આપણે મેળવવું છે। તો જો આખી પ્રક્રિયાની એન્થાલ્પી -3267 કિલોજૂલમાં છે। કાર્બન ડાયોક્સાઇડની એન્થાલ્પી આપણને આપી છે 6 गुणिया -395 के -393.5 ओके प्लस 3 गुणिया पानी सर्जन एंथाल्पी आवशे કેટલી આવે છે -285.8 માઇનસ બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી શોધવી છે। તો એમાં અમુક લોકો અહીંયા અટકી જાય કે આ તો આપ્યું નથી, એટલે આ ભાઈ એ જ શોધવાનું છે। પ્લસ 15/2 ગુણ્યા 0 કારણ કે ઓક્સિજન પ્રમાણિત સ્વરૂપ છે એટલે એની પ્રમાણિત એન્થાલ્પી 0 થાય। તો બસ સાદુરૂપ આપીએ -3267 બરાબર -2361 પ્લસ માઇનસ -857.49 माइनस डेल्टा H डिग्री F ऑफ C6H6 लिक्विड। ओके चलो હવે તમારે શોધવું છે બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી। જો તમે કન્સેપ્ટ ખબર હશે ને તો કોઈની તાકાત નહીં તમારે માર્ક કાપીએ કે ચલો માઇનસ વાળું પદ સામે લઈ જઈએ તો આવે પ્લસ, આને કહેવાય બેન્ઝીનની પ્રમાણિત સર્જન એન્થાલ્પી। આ માઇનસ વાળું પદ સામે જાય तो -2361 -857.49 प्लस 3267। क्लियर? चलो तो आम बेन्जीन प्रमाणित सर्जन एंथाल्पी आवशे C6H6 लिक्विड बराबर आनु सादुरूप आपो तो 48.51 आटला किलोजूल प्रति मोल आवशे। क्लियर? હવે જો આ એક સાદી સિમ્પલ ગણતરી હતી ડાબા જબા કરવાની, પણ એને ટેક્સ્ટબુકના લોકોએ કેટલું વિકરાળ સ્વરૂપ આપ્યું છે, બરાબર? એટલે આનું પીડીએફ મોકલું એ તમે સેવ કરી લેજો। ચલો એના પછી જોઈએ દાખલી નંબર 6.10। ઓકે દાખલો નંબર 6.10 ઉદાહરણ 10 કયું છે પ્રાકકથન કરો કે નીચેનામાંથી શેમાં એન્ટ્રોપી વધશે કે ઘટશે? એટલે કે એન્ટ્રોપી વધે કે ઘટે એનું અનુમાન, પ્રાકકથન, અભિધારણા અથવા તો જ્યોતિષપણું કરો। ચલો એન્ટ્રોપી એસ વધે કે ઘટે એની ચર્ચા કરવી છે ને એમાં પહેલું સ્ટેપ જુઓ। પહેલું કીધું છે પ્રવાહી ઘનમાં સ્ફટિકીકરણ પામે। પ્રવાહી ઘનમાં સ્ફટિકીકરણ પામે તો સ્વાભાવિક છે કે પ્રવાહીના અણુઓ એને વેવડાવી શકાય, ઘનને વેવડાવી શકાતું નથી અને એટલા જ માટે હંમેશા અવ્યવસ્થા ઘટે અને એન્ટ્રોપી ઘટે। ઓકે એન્ટ્રોપી ઘટશે કેમ? કારણ કે પ્રવાહી છે ને એમાં પ્રસરણ કહેવાય ને વહનશીલતાનો ગુણધર્મ હોય છે અને ઘન પદાર્થ જડત્વ છે, એટલા માટે શું છે અણુઓ ચોક્કસ સ્ફટિક રચનામાં ગોઠવાયેલા જ રહે એટલે અસ્તવ્યસ્તતા ઘટી એટલે એન્ટ્રોપી ઘટી। આ પ્રવાહી અવસ્થા છે ને સ્કૂલની રિસેસ કહેવાય, જ્યારે ઘન અવસ્થા છે ને એ ચાલુ લેક્ચર હોય ને પ્રિન્સિપલ લેક્ચર લેતા હોય ક્લાસરૂમમાં એના જેવી અવસ્થા કહેવાય। એટલે વ્યવસ્થા જળવાઈ રહે એટલે અસ્તવ્યસ્તતા ઘટે અને એન્ટ્રોપી ઘટે। પ્રશ્ન ધ્યાનથી જોજો, કોક વાર એવું પૂછે કે ડેલ્ટા એચ ના મૂલ્યની ચર્ચા કરો તો સીધું લખવાનું કે એન્ટ્રોપી ઘટતી હોવાથી એનો ફેરફાર કેવો આવશે? ઋણ। આવું એડિશનલ પૂછી શકે તો આવડવું જોઈએ।
ઘણીવાર કેવું હોય છે બુકમાં આટલું જ આપ્યું હોય એન્ટ્રોપી ઘટે અને પછી સ્કૂલના સાહેબ છે થોડીક દુષ્ટ બુદ્ધિનો ઉપયોગ કરે અને ડેલ્ટા એસ પૂછે એટલે તમે પાછા શું કહો અમારા સાહેબે તો શીખવાડ્યું જ નથી ને. એવું નથી, એન્ટ્રોપી ઘટે તો એનો ફેરફાર કેવો આવશે? ઋણ. ચલો બી, સ્ફટિકમય ઘનનું તાપમાન 0 કેલ્વિન થી વધારી 115 કેલ્વિન કરવામાં આવે તો સ્ફટિકમય ઘન પદાર્થ હોય ને એનું તાપમાન 0 કેલ્વિન થી 115 કેલ્વિન કરવામાં આવે તો તાપમાન 0 કેલ્વિન થી 115 કેલ્વિન કરો તો તાપમાન વધારવાથી ઉષ્મીય ઉર્જા વધે એટલે અણુઓની ગતિમાં વધારો થાય અથવા તો આંદોલન થાય પોતાની જગ્યાએ. બરાબર, તાપમાન વધારો ને તો ઉષ્મીય ઉર્જા વધશે એટલે ગતિ શક્તિ વધવા પ્રયત્ન કરે એટલે અણુઓ પોતાની જગ્યા ઉપર કંપન ગતિ કરે અને ગતિ કરે એટલે અવ્યવસ્થા વધે અને એન્ટ્રોપી શું થાય? વધે. અને ડીપમાં પૂછે તો ડેલ્ટા એસ નું મૂલ્ય આવે ધન ધનાધન ધન. ચલો ત્રીજું પ્રશ્ન તમને કીધું છે સોડિયમ બાયકાર્બોનેટ એનું ઉષ્મીય વિઘટન કરો અથવા વિઘટન કરો તો એમાંથી N2O3 સોડિયમ કાર્બોનેટ અને કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની બાષ્પ છૂટી પડે છે. ઓકે, ક્લિયર? આ એક સમીકરણ તમને આપ્યું. હવે આમાં વિચારવાનું શું, મેં તમને થિયરીમાં ઘણા બધા કન્સેપ્ટ સમજાવ્યા હતા. ભૌતિક સ્થિતિમાં ઘનથી વાયુ તરફ જતા એન્ટ્રોપી વધે, તાપમાન વધતા વધે ઘટતા ઘટે અને મોલ સંખ્યામાં વધારો થાય તો પણ એન્ટ્રોપી વધે. હવે જો અહીંયા બે અણુઓ છે ઘન અવસ્થામાં, અહીંયા એક અણુ ઘન અવસ્થામાં છે અને બાકીના બે અણુ બાષ્પ અવસ્થામાં કે વરાળ અવસ્થામાં છે, વાયુ અવસ્થામાં. તો અણુઓની સંખ્યા વધી, પહેલું કારણ. બીજું, ઘનમાંથી બે વાયુઓ બન્યા એટલે મુક્ત હેરફેર કરે. એટલે યાદ રાખવાનું, મોલ સંખ્યા વધતી હોવાથી ડાયરેક્ટ લખી નાખીશું એન્ટ્રોપી વધે એટલે કે એન્ટ્રોપીનો ફેરફાર વધશે કારણ કે અસ્ત વ્યસ્તતા વધે છે. બરાબર. ચલો દાખલી નંબર 4, ડાયહાઇડ્રોજન H2 ગેસિયસ માંથી 2H ગેસિયસ બન્યું. હવે આમાં તમને કઈ સમજાવવા જેવું છે જ નહીં. એક ઘટક હતો એમાંથી બે ઘટક થયા. એક ઘટક હતો, અણુ હતો, પરમાણુ એવા જ જવા દો. એક સ્વતંત્ર ઘટકમાંથી બે ઘટક બન્યા એટલે યાદ રાખવાનું અસ્ત વ્યસ્તતા વધે અને એન્ટ્રોપી વધે છે. એટલે એન્ટ્રોપીનો ફેરફાર કેવો આવશે? ધન ધનાધન ધન. અહીંયા એન્ટ્રોપી વધે એટલે કે એન્ટ્રોપીનો ફેરફાર ધન આવશે. ક્લિયર? તો ખૂબ જ સરળ સિમ્પલ દાખલો છે, આવડે એવો દાખલો, વેરી સિમ્પલ. 6.11 નંબરનો પ્રશ્ન, એમાં લખો એપ્રિલ 2011. 6.11 એપ્રિલ 2011 શું કહે છે જુઓ, આયર્નના ઓક્સિડેશન માટે તમને એક સમીકરણ આપ્યું છે 4Fe solid plus 3O2 gaseous, it gives 2Fe2O3 solid. આવું એક સમીકરણ આપ્યું છે. તમને એવું કીધું છે કે આ પ્રક્રિયા સાથે સંકળાયેલો એન્ટ્રોપીનો ફેરફાર -549.4 આટલા જૂલ કેલ્વિન ઇનવર્સ મોલ ઇનવર્સ છે. બરાબર, તમને એન્ટ્રોપીનો ફેરફાર આપ્યો. પછી કે છે આ પ્રક્રિયાની એન્થાલ્પી અથવા તો આ પ્રક્રિયાની એન્થાલ્પી એટલે રિએક્શન એન્થાલ્પી, એનું મૂલ્ય -1648 ગુણ્યા 10⁻³
આટલા કિલોજૂલ પર મોલ છે, બરાબર. પ્રશ્ન જાણીને તમને આશ્ચર્ય થશે, શું કહે છે જુઓ, આ પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર, આ પ્રક્રિયાનો એવું લખ્યું છે ને એની નીચે અંડરલાઈન કરો. ફરીથી કહું છું, આ પ્રક્રિયાનો લખ્યું છે એની નીચે અંડરલાઈન કરો. આ પ્રક્રિયાનો એન્ટ્રોપી ફેરફાર ઋણ હોવા છતાં પણ શા માટે આ પ્રક્રિયા સ્વયંસ્ફુરિત હશે? મારું કહેવું તમને એમ છે, આ પ્રક્રિયાનો અર્થ શું થયો કે આ માત્ર પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર છે. પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર ઋણ હોવા છતાં પણ કેમ પ્રક્રમ સ્વયંસ્ફુરિત છે? ઓકે, તો જેને જેને કન્સેપ્ટ યાદ હશે અથવા તો મંગળવારનો લેક્ચર જેને યાદ હશે, મંગળવારનો, એને ખાસ ખબર હશે કે મેં એક વસ્તુ તમને કીધેલી કે પ્રક્રમ સ્વયંસ્ફુરિત છે નક્કી કરવું હોય, ઓરડાના તાપમાને બરફના પીગળવાની ઘટનામાં સમજાયું હતું કે પ્રક્રમ સ્વયંસ્ફુરિત છે કે નહીં એ નક્કી કરવું હોય તો એ ખાલી પ્રણાલી થોડી નક્કી કરે, ના. તમારે પ્રણાલી અને પર્યાવરણ બંનેની એન્ટ્રોપીનો ફેરફાર શોધવો પડે, તેને વિશ્વની એન્ટ્રોપીનો ફેરફાર કહેવાય. ઓકે, હવે તમારી ટેક્સ્ટબુકમાં તમને માત્ર પ્રણાલીની એન્ટ્રોપીનો ફેરફાર આપ્યો છે. ઓકે, બટ યુ હેવ ટુ ફાઇન્ડ એન્ટ્રોપી ચેન્જ ઓફ ધ યુનિવર્સ. તમારે વિશ્વની એન્ટ્રોપીનો ફેરફાર શોધો, પછી જ નક્કી થાય સ્વયંભૂત્વ. ઓકે, તો તમારે શોધવાનું શું રહ્યું? પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર. પ્રક્રિયાને ધ્યાનથી જુઓ. ધારો કે આ અહીંયા પ્રક્રિયા થઈ, આ સિસ્ટમ છે, બરાબર. આ એની આજુબાજુનું પર્યાવરણ છે, એટલે કે સરાઉન્ડિંગ છે, પર્યાવરણ. હવે આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઉષ્મા ઉત્સર્જિત થઈ. જો અહીંયા પ્રક્રિયાની એન્થાલ્પી છે ને ઋણ છે, એટલે એને ઉષ્મા ગુમાવી પ્રક્રિયાએ, સ્વાભાવિક છે. પ્રક્રિયા ઉષ્મા ગુમાવે તો પર્યાવરણ મેળવે કે નહીં? ઓકે, તો સમજી શકો છો કે સિસ્ટમ માટે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, પરંતુ પર્યાવરણ માટે પ્રક્રિયા કેવી થશે? ઉષ્મા શોષક. ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. ક્લિયર? તો બસ મારે તમને એટલું જ સમજાવવાનું છે. તો પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર બરાબર પ્લસ ડેલ્ટા એચ અપોન ટી. પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર બરાબર પ્લસ ડેલ્ટા એચ અપોન ટી. ઓકે, ચલો અહીંયા ડિગ્રી લખ્યું છે તો અહીંયા બી આપણે ડિગ્રી લખીશું. તો અહીંયા હું લખી નાખું, પર્યાવરણનું કોઈ તાપમાન આપ્યું છે સ્પેસિફિક? ના. પછી આ ડિગ્રી આપી છે તો 25 ડિગ્રી સેલ્સિયસ વાળું તાપમાન લો તો 298 થાય. અચ્છા, જેટલી ઉષ્મા સિસ્ટમ ગુમાવે એટલી પર્યાવરણ મેળવે, એટલે આવશે પ્લસ 1648 ગુણ્યા 10⁻³ આટલી આવશે, બરાબર. ચલો, તો આનું સાદુરૂપ આપું તો આવે છે 5530 જૂલ કેલ્વિન ઇનવર્સ અને મોલ ઇનવર્સ. તો આપણને મળ્યું સરાઉન્ડિંગ એટલે કે પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર. પર્યાવરણની એન્ટ્રોપીનો ફેરફાર. ક્લિયર? ઓકે, તો ચલો, સિસ્ટમ સરાઉન્ડિંગ બંનેની એન્ટ્રોપીનો ફેરફાર તમને મળી ગયો. તો અહીંયા હું લખું છું ડેલ્ટા એચ ટોટલ ઇઝ ઇક્વલ ટુ સિસ્ટમની એન્ટ્રોપી આપી હતી -549.4, સરાઉન્ડિંગની એન્ટ્રોપી આપણે લાવ્યા +5530. સાદુરૂપ આપશો તો જવાબ આવે છે 4980.6 આટલા જૂલ કેલ્વિન ઇનવર્સ અને મોલ ઇનવર્સ. તો હવે તમે જોઈ શકો કે આ સમગ્ર પ્રક્રમ દરમિયાન કુલ એન્ટ્રોપીનો ફેરફાર ધન. આમ સાબિત થાય છે કે પ્રક્રિયા આપેલા તાપમાને સ્વયંસ્ફુરિત હશે. કેવી થશે? આપમેળે થશે અથવા તો
સ્વયંસ્ફુરિત હશે. ઓકે, ઉદાહરણ નંબર 12. ચલો એવું કહે છે 298 કેલ્વિન તાપમાને ઓક્સિજન માંથી ઓઝોનના પરિવર્તનની પ્રક્રિયા માટે ડેલ્ટા જી ડિગ્રી ગણો. પહેલા તો તમે સમીકરણનું સન્માન કરો. 3/2 O2 ગેસિયસ બનાવે છે O3 ગેસિયસ. ઓકે, આ પ્રક્રિયા માટે ડેલ્ટા જી ડિગ્રી શોધવાનું છે. વોટ ઇઝ ધ વેલ્યુ ઓફ ડેલ્ટા જી ડિગ્રી? કેપી નું મૂલ્ય તમને આપ્યું છે 2.47 into 10⁻⁻²9. તો આ ન્યુમેરિકલ સ્ટાર્ટ કરું એની પહેલા દરેક વિદ્યાર્થી પોતાનું કેલ્સી લઈ લે પોતાની જોડે. ઓકે, હવે તમને આવી પ્રક્રિયા આપી હોય કે ન આપી હોય કે બહુ બધી આપી હોય, નાની આપી હોય મોટી આપી હોય ગમે તેવી આપી હોય, પણ એમાં છે ને એનો કોઈ ઉપયોગ જ નથી. કારણ કે આ બંને વચ્ચેનો સંબંધ આપણે લાસ્ટ લેક્ચરમાં જોયો. એ બંને વચ્ચેનો સંબંધ છે ડેલ્ટા જી ડિગ્રી ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln K. અહીંયા વાયરૂપ પ્રણાલી છે એટલે કેપી લખાય. હવે નેચરલ લોગ ને દૂર કરી સામાન્ય લોગમાં લઈ જવું તો ડેલ્ટા જી ડિગ્રી ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.303 RT log ઓફ KP. ક્લિયર? હવે તમારે કેપી શોધવું, સોરી કેપી તમને આપેલું છે, ડેલ્ટા જી ડિગ્રી શોધવાનું છે. માટે ડેલ્ટા જી ડિગ્રી ઓફ રિએક્શન ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2.303 ગુણ્યા, એક વસ્તુનું ધ્યાન રાખીશું, આર નો જે એકમ લઈએ ને એ જ એકમ મુક્ત ઉર્જાના ફેરફારનો આવે. The unit of R becomes equal to the unit of delta G degree. આપણે R નું મૂલ્ય જનરલી જૂલમાં લઈશું એટલે કે 8.314. તાપમાન ડિગ્રી છે એટલે 298. જો આપ્યું હોય તો એક નજર માર લેવાની, ન આપ્યું હોય તો 298. પછી log ઓફ કેપી, કેપી છે 2.47 ગુણ્યા 10⁻⁻29. હવે તકલીફ અહીંયા જ છે આપણને, તો એનું સાદુરૂપ કઈ રીતે અપાય એની વાત કરું તો સાઈડ પર એનું સાદુરૂપ આપી જ દેવાનું. થોડો ખર્ચો થાય વાંધો નહીં. log ઓફ 2.47 ગુણ્યા 10⁻⁻29. આનું સાદુરૂપ આપીશું. લોગનો નિયમ 10માં તમે ભણી ગયા છો કે જ્યારે ગુણાકારનો લોગ હોય સરવાળામાં ફેરવાય, જરા જરા છૂટા 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 વચ્ચે વધતા થઈ ગયા છૂટા. એટલે ટૂંકમાં ગુણાકાર છે એનું શેમાં રૂપાંતર થયું? સરવાળામાં. હવે લોગ 10 ના આધારે 10⁻⁻29 છે એ તો જમ્પ મારીને આગળ આવી જવાની, એટલે બીજું પદ તૈયાર થઈ ગયું -29 log 10 ના આધારે 10. હવે છે ને દરેક જણ પોતાના કેલ્સીમાં 2.47 લખો અને કેલ્સીમાં લોગ શોધવાની મેથડ છે. કેલ્સીમાં પહેલા તો લખીશું આપણે 2.47. બરાબર લખાઈ ગયું? જેવું લખાઈ જાય એટલે હું કહું છું એ પ્રોસેસ તમારે કરવાની છે. લોગ શોધવાની પ્રોસેસ બાળકો આવી છે કેલ્સી માટે સ્પેશિયલ. 13 ટાઈમ્સ રૂટ, તમારા કેલ્સીમાં રૂટનું ઓપ્શન હશે વર્ગમૂળનું, તો 13 વખત વર્ગમૂળ કરો, પછી -1 ગુણ્યા 3558 કરો. તો જવાબ આવે છે 0.3927. ઓકે, તો 0.3927 પ્લસ માઇનસ -29 આવશે. 10 ના આધારે 10 નો લઘુગુણક 1 થાય એટલે 1 ગુણ્યા -29 તો લોગ નો જવાબ આવે છે -28. 1 મિનિટ,
0.3927 ઓકે માઇનસ 29 કરો તો 0.28.6073 ઓકે આ તમારો જવાબ આવ્યો. તો -2.303 into 8.314 into 298 ગુણ્યા -28.6073 આવશે. તો ગુણાકાર કરીએ લખાય 2.303 ગુણ્યા 8.314 ગુણ્યા 298. ઓકે જવાબમાં કંઈક લોચો માર્યો છે તમે. લેટ મી ચેક. તો આનો આન્સર આવશે માઇનસ પ્લસ થશે. ઓકે તો જવાબ છે 1632228.91 આટલા જૂલ પર મોલ. ધેટ ઇઝ યોર આન્સર. અને જો કિલો જૂલમાં ફેરવવું હોય તો 3 સ્ટેપ આગળ લઈ જાઓ તો 163.23 આટલા કિલો જૂલ પ્રતિ મોલ. ધેટ ઇઝ યોર આન્સર. ઓકે તો આમાં એક વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, લોગ કઈ રીતે સાદુરૂપ કઈ રીતે આપવું લોગનું એ ધ્યાન રાખશો તો બિલકુલ વાંધો આવશે નહીં. તમારી બુકમાં આ લોકોએ આન્સર 163 લીધો છે લંપસમ. એનું કારણ એ લોકો અમુક આંકડાઓને અવગણે છે. આપણે છેલ્લે સુધીના બધા જ આંકડા રાખીએ તો થોડુંક તો વેરિએશન રહેવાનું. બરાબર, એટલે એમાં તમારા કોઈ માર્ક્સ કપાશે નહીં. ચલો આગળ વધીએ છીએ. ઉદાહરણ નંબર 13. ઉદાહરણ નંબર 13. નીચેની પ્રક્રિયા 298 કેલ્વિન તાપમાને થાય છે તો સંતુલન અચળાંક કે નું મૂલ્ય શોધો. બરાબર, સંતુલન અચળાંક કે નું મૂલ્ય શોધો. પ્રક્રિયા તમને આપી છે 2NH3 gaseous plus CO2 gaseous. It gives NH2CO NH2 યુરિયા. તમને ખ્યાલ છે કમ્પોસ્ટ ખાતર તરીકે ઓળખાય છે અને પાણીની પદ મળે છે. જ્યારે ડેલ્ટા જી અને કે ના દાખલા આપ્યા હોય એમાં સમીકરણ આપ્યું હોય ન આપ્યું હોય ડઝન્ટ મેટર, તમારે મેઇન સૂત્ર જ વાપરવાનું છે. તો અત્રે તમને ડેલ્ટા જી ડિગ્રી તૈયાર આપ્યું છે. ડેલ્ટા જી ડિગ્રી રિએક્શન બરાબર -RT ln KC. તમને એવું થાય સાહેબ કેસી અને કેપી ક્યારે લેવાનું? તો જુઓ બધા જ ઘટક વાયુ સ્વરૂપમાં હોય ને, બધા જ ઘટક વાયુમાં, તો કેપી અને કેસી બેવ લેવાય. પછી બધા સોલિડ લિક્વિડ ગેસ બધું ભેગું હોય ને તો મોટા ભાગે કેસી લેવાય. કેપી કોકવાર જ લેવાય, જે આપણે ચેપ્ટર 7 માં ચર્ચા કરીશું. અને ખબર જ ના હોય કયા ઘટક છે તો ખાલી કે લઈ લો અથવા તો કે ઇક્વિલિબ્રિયમ લઈ લો. બધાના મૂલ્યો સરખા જ છે, એક જ મતલબ નીકળે છે. એટલે એની ચિંતામાં ન પડશો કે કેસી કેમ લીધું. બરાબર, ઓકે ચલો આગળ વધીએ. ડેલ્ટા જી ડિગ્રી ઓફ રિએક્શન, પ્રક્રિયાની મુક્ત ઉર્જાનો ફેરફાર -13.6 આટલા કિલો જૂલ આપ્યો છે. બરાબર, માઇનસ પ્રાકૃતિક લઘુગુણકને દૂર કરવું તો 2.303, આર નું મૂલ્ય 8.314. હવે આ 13.6 કિલો જૂલમાં છે તો આપણી પાસે બે ઓપ્શન છે. ડેલ્ટા જી ને જૂલમાં ફેરવું તો 13,600 થઈ જાય. 13.6 હતું ને, 1000 વડે ગુણો તો 13,600, તો આર નું મૂલ્ય જૂલમાં આટલું જ આવશે. પછી નેચરલ લોગ ઓફ કેસી થાય તો લોગ ઓફ કેસી ને સૂત્રનો કરતા બનાવી દો તો -13,600 ભાગ્યા -2.303 ભાગ્યા 8.314. તાપમાન ભૂલ્યા છીએ 298, એ પણ નીચે જશે 298. That's why log of Kc is equals to ચલો આનું સાદુરૂપ આપીશું
શું આવે સાદુરૂપ? હું જોઉં છું અત્યારે. એનું સાદુરૂપ છે બાળકો 2.37 સમથિંગ આવશે. 13,600 ભાગ્યા 2.303 ભાગ્યા 298 ભાગ્યા 8.314 2.3835. ઓકે, 2.3835 આવે છે. ફરી એક વાર હું જોઈ લઉં. 13,600 ભાગ્યા 2.303 ભાગ્યા 8.314 ભાગ્યા 298. ઓકે, તો આન્સર ઇઝ 2.3835. હવે છે ને મજાની વાત શું છે, આગળના દાખલામાં લોગ શોધવાનો હતો, અહીંયા લોચા થશે. તમારે કેસી ને મેળવવા છે. કેસી ને મેળવવામાં વાંધો નથી, પણ એની બાજુમાં કોણ છે? લોગ. તો જો કેસી ને શોધવા હોય તો એને સૂત્રનો કરતા બનાવો. ડાબી બાજુથી લોગ ને દૂર કરવા જમણી બાજુ લેવું પડે એન્ટી લોગ. તો લખાય એન્ટી લોગ ઓફ 2.3835. ઓકે, ક્લિયર? ચલો, ઇમ્પ્લાઇઝ કેસી ઇઝ ઇક્વલ ટુ 2.3835. પોઈન્ટની આગળ 2 છે ને, એન્ટીલોગ નો નિયમ યાદ રાખજો. પહેલો નિયમ, इसकी टोपी 10 के सर. इसकी टोपी 10 के सर मतलब પોઈન્ટની આગળ 2 છે ને, એને 10 ની 2 ઘાત લખી નાખવાની. પછી આપણી કેલ્સી વાળી મેથડ તમને કરાવું. કેલ્સી વાળી મેથડમાં છે ને પાછળનો ભાગ લખી નાખવાનો 0.3835. ઓકે, 0.3835. હવે આ જે 0.3835 લખી નાખ્યું છે ને, 0.3835 આપણે લખી નાખ્યું છે, બરાબર. પછી છે ને લોગ થી ઊંધું કરવાનું, ડિવાઈડ બાય 3558 પછી +1 ઇન્ટુ ઇઝ ઇક્વલ ટુ 13 વખત દબાવવાનું, બરાબર. ચલો, કેલ્સીમાં લખો 0.3835 પછી ભાગ્યા 3558 કરો, એમાં 1 ઉમેરો અને ઇન્ટુ ઇઝ ઇક્વલ ટુ એમ કરીને એક વાર, એવું સતત 13 વખત કરવાનું. ઇન્ટુ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 13 ટાઈમ્સ. જુઓ તો શું આવે છે. તો આન્સર આવે છે 2.41 ગુણ્યા 10 ની 2 ઘાત. પહેલો નિયમ શું છે? ઇસકી ટોપી 10 કે સર, એટલે પોઈન્ટની આગળ જે દેખાય ને એને 10 ના માથે બેસાડી દેવાનું, બરાબર. પછી જે કે બી પોઈન્ટ પછીનો ભાગ વધે ને એ ભાગને કેલ્સીમાં લખી ડિવાઈડ બાય 3558 +1 ઇન્ટુ ઇઝ ઇક્વલ ટુ 13 વખત કરો તો તમને જવાબ મળી જશે. ઓકે, ઉદાહરણ નંબર 14.